એવું કહેવામાં આવે છે કે માં વગર બધું અધૂરું છે. હેલો પોરબંદર, તો આજે આપણે આવી ગયા છે લોહાણા મહિલા મંડળમાં. એ લોકોએ એક એવો સરસ મજાનો આયોજન કર્યો છે, મૂવીનો આયોજન. મોમ તને નહીં સમજાય, તો ચાલો આપણે એ લોકોનું ઇન્ટરવ્યુ લઈએ અને થોડુંક કન્વર્સેશન્સ કરીએ. તમને આ મોમ તને નહીં સમજાય એ મૂવીનો આઈડિયા ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી પોરબંદર લોહાણા મહિલા મંડળ એ એક જ જ્ઞાતિની સંસ્થા છે અને 400 મેમ્બર છે. એમાંથી લગભગ બધા 40 અપ એજ વાળા મેમ્બર્સ છે, બહેનો છે, અને લગભગ ટીનેજર્સ સંતાનો હોય એવા મમ્મીઓ છે. એને રિલેટ કરે એવો જ આ સબ્જેક્ટ છે, મમ તને નહીં સમજાય. બીજું કે બહેનોને મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા જવું અઘરું બને, એજ વાળા હોય એને જવું અઘરું બને, ક્યારેક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો ના જઈ શકતા હોય, તો આપણી જ જ્ઞાતિની બહેનો એક જગ્યાએ એકઠી થઈ અને એક મૂવીનો આનંદ માણી શકે. કમ્પ્લીટ સામાજિક મૂવી જે કુટુંબના પ્રશ્નોને રિલેટેડ હોય એવું અમને લાગ્યું અમારા બધા જ કમિટી મેમ્બર્સને કે આપણે એક શો કરવો જોઈએ. અને હવે સ્ક્રીનની આપણને ખૂબ સરસ સગવડ અવેલેબલ છે, એટલે અમે આયોજન કર્યું કે જેનાથી બધા બહેનો લાભ લઈ શકે. તમે દર્શકોને પોરબંદરના ટાઈમ્સના માધ્યમથી શું કહેવા માંગશો કે આ મૂવી જોવી જોઈએ? હા, શ્યોર, જોવી જ જોઈએ. કારણ કે અત્યારના સમયનો, આધુનિક સમયનો આ ખૂબ મોટો પ્રશ્ન છે, બંને પેઢીઓ વચ્ચે વિચારોનું અંતર. અને ઘરમાં જે મમ્મી હોય, હાઉસવાઈફ હોય, એનું ઘણીવાર એની કિંમત નથી કરવામાં આવતી, એની થેન્કલેસ એન્ડલેસ જોબ હોય છે. તો એને રિલેટ કરતું આ પ્રશ્ન છે, એટલે એને ખાસ જોવો જોઈએ અને બહેનોએ તો ખાસ જોવો જોઈએ. અને સાથે સાથે એના ટીનેજર સંતાનો જોવે તો વધારે સારું કે એ આ વાતને સમજી શકે, એવું મારું માનવું છે. એટલે જ અમે શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા આ શોનું આયોજન કર્યું છે. તો જોયું, આ છે પોરબંદરની નારી શક્તિ. આવા જ વિડીયો માટે પોરબંદર ટાઈમ્સને યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુક પર ફોલો કરો.